Hello everyone. Today we have learned about technique approaches to counseling કે કઈ ટેકનિક દ્વારા કાઉન્સિલિંગ છે કરવામાં આવે છે તેમાં જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ ડાયરેક્ટ ઓર કાઉન્સેલર સેન્ટરેડ કાઉન્સિલિંગ આપેલું છે. એના બે નામ છે, એ અથવા તો ડાયરેક્ટ કાઉન્સિલિંગ કહેવાય અથવા તો કાઉન્સેલર સેન્ટરેડ કાઉન્સિલિંગ. તો આપણે જોઈએ કે ડાયરેક્ટ કાઉન્સિલિંગની અંદર શું હોય છે. ધ કાઉન્સેલર ઇઝ active and direct the individual in making decision and finding solution to problem. કે એની અંદર કાઉન્સિલર છે એ ખુદ જ શું થાય છે, એક્ટિવ થાય છે, વર્ક કરી અને શું કરે છે તો કે વ્યક્તિની અંદર વ્યક્તિનું છે ડિસિઝન છે કોણ લે તો કે કાઉન્સેલર જ લઈ લે છે અને એની અંદર છે એ શું કરે છે તો કે પ્રોબ્લેમ ફાઇન્ડ આઉટ કરે છે. ધ કાઉન્સેલર ડઝ નોટ ફોર્સ ધ ઇન્ડિવિજ્યુઅલ. કે કાઉન્સેલર છે જે તે વ્યક્તિ એની પાસે કાઉન્સિલિંગ માટે આવ્યું છે તેને કોઈ પણ પ્રકારનો ફોર્સ કરતું નથી, બટ ડાયરેક્ટ ધ પ્રોસેસ ઓફ થિંકિંગ ઓફ કાઉન્સિલિંગ બાય ઇન્ફોર્મિંગ, એક્સપ્લેનિંગ, ઇન્ટરપ્રિટિંગ એન્ડ એડવાઇઝિંગ. કે શું કરે છે તો કે ડાયરેક્ટ છે કઈ પ્રોસેસ કરે છે તો કે થિંકિંગ ઓફ કાઉન્સિલિંગ. કે કાઉન્સિલિંગ ઉપર વિચાર કરી અને એને ઇન્ફોર્મેશન આપે છે, એને બધી જ પ્રોસેસ છે એક્સપ્લેન કરે છે, એને ઇન્ટરપ્રિટેશન કરે છે અને એડવાઇસ આપે છે. હાવેવર ધ ડિસિઝન હેઝ ટુ બી ટેકન બાય ધ કાઉન્સિલિંગ. જે કાંઈ પણ ડિસિઝન છે કોના દ્વારા તો કે કાઉન્સિલિંગ દ્વારા લેવામાં આવેલું હોય તેને એવું નોન ડાયરેક્ટિવ ઓર ક્લાયન્ટ સેન્ટરેડ કાઉન્સિલિંગ. કે આની અંદર શું થાય છે તો કે નોન ડાયરેક્ટિવ કાઉન્સિલ ઇઝ ધ ગાઇડેડ ટુ અસ હિઝ ઓર હર વન ઇનર રિસોર્સિસ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ. કે ડાયરેક્ટની અંદર શું કરતું હતું કે જે કાઉન્સેલર હતો એ જ છે પોતે જ છે એક્ટિવ થઈ અને કાઉન્સિલિંગના પ્રોબ્લેમ છે એનું ડિસિઝન લેતો હતો. જ્યારે આની અંદર નોન ડાયરેક્ટની અંદર શું થશે તો કે જે કાઉન્સિલિંગ છે એ પોતાના વિશે છે જે કાંઈ પણ ઇન્ફોર્મેશન છે પોતાની અંદરના જે રિસોર્સિસ કે એની અંદર જે કાંઈ પણ પ્રોબ્લેમ છે કાઉન્સિલરને કહેશે. ઇન ધીસ અપ્રોચ ધ કાઉન્સિલિંગ પ્લે અ પ્રીડોમિનન્ટ રોલ. કે આની અંદર જે કાઉન્સિલિંગ છે એ મહત્વનો રોલ પ્લે કરે છે. ધ નેક્સ્ટ ટેકનિક ઇલેક્ટિવ ટેકનિકની અંદર જોઈએ એની અંદર શું હોય તો કે ઇન ઇલેક્ટિવ કાઉન્સિલિંગ ધ સ્ટ્રેટેજી અરાઇઝ આઉટ ઓફ ધ અપ્રોપ્રિએટ નોલેજ ઓફ ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયર એન્ડ કોમ્બિનેશન ઓફ ડાયરેક્ટિવ એન્ડ અધર અપ્રોચીસ. કે આની અંદર શું થશે તો કે ઇલેક્ટિવ કાઉન્સિલિંગની અંદર એવી સ્ટ્રેટેજી એરિયાઝ કે એવી યુક્તિઓ અપનાવવામાં આવશે જેથી કરીને અપ્રોપ્રિએટ નોલેજ મળી રહે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ વિશેનું, એના બિહેવિયર વિશેનું, અને આની અંદર ડાયરેક્ટિવ અને નોન ડાયરેક્ટિવ આમ બંને ટેકનિકનો શું થતો હશે, બંને ટેકનિકનું કોમ્બિનેશન હશે, મિક્સચર હશે. Irrespective of the difference, all approach should have a developmental, preventive and remedial value. કે આ ઇરિસ્પેક્ટિવલી કે બધી જ જે કાંઈ પણ ટેકનિક છે એ એકબીજાથી ડિફરન્સ છે. અપ્રોચીસ શુડ બી હેવ ડેવલપમેન્ટ એન્ડ કે આ બધા અપ્રોચ છે શું લાવે છે વ્યક્તિની અંદર ડેવલપમેન્ટ લાવે છે, એને પ્રિવેન્ટ કરે છે અને રેમિડિયલ વેલ્યુ એ બધા જ ની છે. હવે આપણે જોઈએ એરિયા ઓફ ધ કાઉન્સિલિંગ કે કઈ જગ્યાએ કાઉન્સિલિંગની જરૂર પડે છે. તો હવે જોઈએ કાઉન્સિલિંગ અબાઉટ રિસ્ક. એ કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ રિસ્કની અંદર હોય તો એનું કાઉન્સિલિંગ કઈ રીતના કરવું, ક્યારે કાઉન્સિલિંગ થાય તો કાઉન્સિલિંગ અબાઉટ રિસ્ક ઇન્વોલ્વ. કે કયા રિસ્ક ઇન્વોલ્વ થાય કે જેની અંદર આપણે કાઉન્સિલિંગ કરવું જોઈએ છે તે વ્યક્તિનું તો કે ગિવિંગ ઇન્ફોર્મેશન અબાઉટ અ પ્રોબ્લેમ. કે જે તે વ્યક્તિને પ્રોબ્લેમ વિશેની ઇન્ફોર્મેશન આપવી જોઈએ. પ્રોવાઇડ ઓપોર્ચ્યુનિટી ટુ રિફ્લેક્ટ ઓન ધ ઇમ્પેક્ટ ઓફ ધ પ્રોબ્લેમ ઓન ડેઇલી લાઈફ. કે આપણે એવી વ્યક્તિને ઓપોર્ચ્યુનિટી આપવી જોઈએ જેથી કરીને પ્રોબ્લેમની ઇમ્પેક્ટ લાઈફ ઉપર શું થાય તે વ્યક્તિને ખબર પડે. હેલ્પિંગ ટુ વર્ક આઉટ વે ઓફ ધ રિડ્યુસિંગ ધીસ ઇમ્પેક્ટ ઓફ કમિંગ ટુ ટર્ન વિથ ઇટ. કે પછી વ્યક્તિને હેલ્પ કરવી જોઈએ કે જેથી કરીને તેના વર્ક ઉપર પડેલી રિસ્કની જે કાંઈ પણ ઇમ્પેક્ટ અસર છે તે વ્યક્તિ છે ઓવરકમ એટલે કે રિડ્યુસિંગ એટલે કે ઓછી કરી શકે. એમાં એક્ઝામ્પલ આપેલા છે કે ઇન્ક્લુડ કાઉન્સિલિંગ અબાઉટ જેનેટિક રિસ્ક ફેક્ટર. કે જીનેટિક કંઈ પણ વ્યક્તિની અંદર વારસાગત કંઈ પણ પ્રોબ્લેમ હોય એના વિશેનું કાઉન્સિલિંગ કરવું જોઈએ. ડ્રગ કે આલ્કોહોલ એબ્યુઝ કરતા હોય તો એ બંધ કરે એના માટેનું કાઉન્સિલિંગ કરવું જોઈએ. અને કોઈને એડ્સ ડિસીઝ થયો હોય તો એના માટેનું પણ કાઉન્સિલિંગ છે એ કરવું જોઈએ. હવે જોઈએ કાઉન્સિલિંગ ટુ રિલીવ ડિસ્ટ્રેસ. કે કોઈ વ્યક્તિ ડિસ્ટ્રેસમાં હોય, મુશ્કેલીમાં હોય ત્યારે તેને રિવીલ કરવા માટે, તેને ખુલ્લું પાડવા માટે કાઉન્સિલિંગ કરવું જોઈએ. તો જોઈએ કાઉન્સિલિંગ ટુ રિવીલ ડિસ્ટ્રેસ ઇન અંડરટેકન ફોર ધ ક્લાયન્ટ હુ આર ધ
રિએક્ટિંગ ટુ ડિફિકલ્ટ સર્કમસ્ટન્સીસ, કે આપણે કાઉન્સિલિંગ કરવું જોઈએ કોનું, તો કે જે વ્યક્તિ છે કોની અંડરમાં હોય, તો કે કોઈ પણ ડિસ્ટ્રેસની અંદર મુશ્કેલીમાં હોય અને ડિફિકલ્ટ સર્કમસ્ટન્સીસ એટલે કે મુશ્કેલીની કોઈ પણ ડિફિકલ્ટ એટલે કે મુશ્કેલીની સર્કમસ્ટન્સીસ એટલે કે પરિસ્થિતિમાં હોય ત્યારે તેનું કાઉન્સિલિંગ કરવું જોઈએ. એમાં એક્ઝામ્પલ આપેલું છે તો કે ઇન્ક્લુડ કાઉન્સિલિંગ સ્ટુડન્ટ, કે એમાં સ્ટુડન્ટનું કાઉન્સિલિંગ કરવું જોઈએ. ઇન્ડિવિજ્યુઅલ વિથ એક્યુટ રિએક્શન ટુ સ્ટ્રેસ, કે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે કોઈ પણ પરિસ્થિતિના કારણે શેમાં, તો કે સ્ટ્રેસમાં આવી ગયું હોય, એન્ઝાયટીમાં આવી ગયું હોય, ડિપ્રેશનમાં આવી ગયું હોય ત્યારે તેનું શું કરવું જોઈએ, તો કે કાઉન્સિલિંગ કરવું છે જરૂરી છે. ધેન ઇન્ટરપર્સનલ કાઉન્સિલિંગ, કે વ્યક્તિનું પર્સનલ કાઉન્સિલિંગ ક્યારે, તો કે ઇન્ટરપર્સનલ કાઉન્સિલિંગ ઇઝ ફોકસ ઓન ચેન્જ ઇન ધ લાઈફ ઇવેન્ટ, સોર્સ ઓફ ધ persistent distress in the family or place of work and current difficulties in a relationship, કે ઇન્ટરપર્સનલ કાઉન્સિલિંગ છે કોના ઉપર ફોકસ કરે છે, તો કે વ્યક્તિની લાઈફ છે કોઈ કારણોસર ચેન્જ થઈ ગઈ હોય અથવા તો કોઈ ડિસ્ટ્રેસ કે મુશ્કેલીના સોર્સો હોય, જેવા કે ફેમિલીમાં કોઈ પણ મુશ્કેલી હોય, પ્લેસ ઓફ વર્ક એટલે કે જે વ્યક્તિ છે જે જગ્યાએ કામ કરે છે ત્યાં કોઈ પણ પ્રકારનો ડિસ્ટ્રેસ કે મુશ્કેલી હોય, અથવા તો કોઈ પણ કરંટ ડિફિકલ્ટી હોય કે મુશ્કેલી હોય રિલેશનશિપની અંદર, સંબંધોની અંદર, ત્યારે છે ઇન્ટરપર્સનલ કાઉન્સિલિંગ કરવામાં આવે છે. હવે જોઈએ મેરેજ ગાઈડન્સ કાઉન્સિલિંગ. તો મેરેજ ગાઈડન્સ કાઉન્સિલિંગ ઇઝ ડાયરેક્ટેડ ટુવર્ડ હેલ્પિંગ કપલ, કે મેરેજ ગાઈડન્સ કાઉન્સિલિંગની અંદર ડાયરેક્ટ કોને હેલ્પ કરવામાં આવે છે, તો કે કપલને હેલ્પ કરવામાં આવે છે. ટુ ટેક constructively about problem in their relationship, understand each other point of view and to identify positive aspect of the relationship as well as to કોઝિંગ કન્ફ્લિક્ટ. એટલે શું કીધું, તો કે જે કપલને છે શું કરવામાં આવે, તો કે જે કાંઈ પણ એના મેરેજ રિલેટેડ પ્રોબ્લેમ છે એની રિલેશનશિપની અંદર જે કાંઈ પણ એકબીજાને અન્ડરસ્ટેન્ડ કરવામાં પ્રોબ્લેમ છે, એકબીજાનો પોઈન્ટ ઓફ વ્યૂ સાંભળવામાં પ્રોબ્લેમ છે, અને બીજું તો કે એના રિલેશનશિપની અંદર પોઝિટિવ પ્રોબ્લેમ છે છતાં પણ કઈ એવી વસ્તુ છે જે પોઝિટિવ છે તે તેને સમજાવવામાં આવે છે, જેથી કરીને કોન્ફ્લિક્ટ છે એ ઓછા થાય. હવે પ્રોબ્લેમ સોલ્વિંગ કાઉન્સિલિંગ, તો એની અંદર શું કરવામાં આવે, તો કે ઇન પ્રોબ્લેમ સોલ્વિંગ કાઉન્સિલિંગ ધ ક્લાયન્ટ ઇઝ હેલ્પ ટુ ડુ ફોલોઈંગ, કે પ્રોબ્લેમ સોલ્વિંગ કાઉન્સિલિંગમાં ક્લાયન્ટની કઈ રીતના હેલ્પ કરવામાં આવે, તો સૌથી પહેલાં લિસ્ટ પ્રોબ્લેમ આર ધ કોઝિંગ ડિસ્ટ્રેસ, કે સૌથી પહેલાં વ્યક્તિના જે કાંઈ પણ પ્રોબ્લેમ છે જે શું કોઝ કરે છે, ડિસ્ટ્રેસ એટલે કે મુશ્કેલી ઉત્પન્ન કરે છે, એવા બધા જ પ્રોબ્લેમનું લિસ્ટ બનાવવામાં આવે. ધેન કન્સિડર કોર્સ ઓફ એક્શન ટુ સોલ્વ ઇચ પ્રોબ્લેમ, કે પછી શું કરવામાં આવે, કોઈ પણ પ્લાન છે એક્શનમાં મૂકવામાં આવે જેથી કરીને એના પ્રોબ્લેમ છે એ શું થતા થાય, સોલ્વ થતા જાય. સિલેક્ટ વન પ્રોબ્લેમ એન્ડ ટ્રાય આઉટ ધ કોર્સ ઓફ એક્શન ધેટ અપિયર્સ મોસ્ટ પ્રેક્ટિકલ, એટલે કે સૌથી પહેલાં જે મોસ્ટ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ હોય એને સિલેક્ટ કરવામાં આવે અને એના માટે એ સોલ્વ કરવા માટે કોર્સ ઓફ એક્શન એટલે કે એક્ટિવિટી કરવામાં આવે. સિલેક્ટ ધ વન પ્રોબ્લેમ એન્ડ ટ્રાય, કે એક ટાઈમે એક પ્રોબ્લેમ છે સિલેક્ટ કરવામાં આવે. રિવ્યૂ ધ રિઝલ્ટ, હવે એ પ્રોબ્લેમ આપણે સિલેક્ટ કર્યો, એનો સોલ્વ કરવાની એક્શન કરી, ટ્રાય કરી, તો એનું રિઝલ્ટ શું આવ્યું તે આપણે રિવ્યૂ કરવાનું એટલે કે જોવાનું. ચૂઝ અનધર પ્રોબ્લેમ ફોર ધ સોલ્યુશન, હવે બીજો પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવા માટે આપણે ચૂઝ કરવાનો. ક્યારે, તો કે જ્યારે આપણે પહેલું જે કાંઈ પણ એક્શન લીધી એ સક્સેસફુલ જાય ત્યારે. ચૂઝ અનધર કોર્સ ઓફ એક્શન ઇફ ધ ફર્સ્ટ હેઝ નોટ સક્સેસ, કે જ્યારે આપણે પહેલો પ્રોબ્લેમ છે એ શું કહેવાય કે સોલ્વ કરવા માટે જે કાંઈ પણ એક્શન લઈએ છીએ જ્યારે અનસક્સેસફુલ થાય ત્યારે આપણે બીજી કોઈ એક્શન છે એ લેવી જોઈએ, અથવા તો બીજો કાંઈ પણ ઓપ્શન છે એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે વિચારવો જોઈએ. ધીસ સ્ટેપ આર ધ કેરીડ આઉટ ધ કોન્ટેક્ટ ઓફ ધ કેરિંગ રિલેશનશિપ, કે આ બધા સ્ટેપ છે એ કોન્ટેક્ટની અંદર એક પછી એક છે આપણે લેવા જોઈએ જેથી કરીને આપણે રિલેશનશિપ છે એ મેન્ટેન રાખી શકીએ. ધેન બેરેવમેન્ટ કાઉન્સિલિંગ. બેરેવમેન્ટ કાઉન્સિલિંગ એટલે કે જ્યારે કોઈ પણ આપણે લવડ વન કે કોઈ પણ આપણો ફ્રેન્ડ છે, ઘરના ફેમિલી મેમ્બર છે, એમાંથી કોઈ પણ મૃત્યુ પામે ત્યારે એ દુઃખમાંથી જ્યારે બહાર ના આવી શકે ત્યારે જે કાઉન્સિલિંગ કરવામાં આવે એને શું કહેવાય, તો કે બેરેવમેન્ટ કાઉન્સિલિંગ કહેવાય. તો એની અંદર જોઈએ બેરેવમેન્ટ કાઉન્સિલિંગ ફોકસ ઓન વર્કિંગ થ્રુ આઉટ ધ સ્ટેજ ઓફ ધ ગ્રીફ, કે બેરેવમેન્ટ કાઉન્સિલિંગ છે એ કયા સ્ટેજ ઉપર કામ કરે, તો કે આખી ગ્રીફ પ્રોસેસ ઉપર કામ કરે, કે વ્યક્તિ છે પહેલાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો ડિનાયલ કરતું હોય, એવી રીતના આગળ સ્ટેપની અંદર છે આ કાઉન્સિલિંગ છે ફોલો કરવામાં આવે છે. ઇટ પ્રોવાઈડ એન ઓપોર્ચ્યુનિટી ફોર ધ ઇમોશનલ રિલીઝ, કે આ છે એ શું પ્રોવાઈડ કરે છે, કઈ ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરે છે, તક પ્રોવાઈડ કરે છે, તો કે વ્યક્તિ છે ઇમોશનલી રિલીફ થાય છે. એન્ડ એડવાઇસ અબાઉટ ધ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ ઓફ ધ લિવિંગ વિધાઉટ ધ
ડિસિસિયસ પર્સન, કે હવે એને શું પ્રેક્ટિકલ પ્રોબ્લેમ એને સમજાવવામાં આવે છે કે હવે લાઈફની અંદર જે વ્યક્તિ મૃત્યુ પામ્યું છે એના વગર જ છે પ્રોબ્લેમ સોલ્વ કરવાના રહેશે. તેને એવું ક્રાઇસિસ ઇન્ટરવેન્શન, કે મુશ્કેલીના સમયે, ક્રાઇસિસ એટલે કે મુશ્કેલી, પ્રોબ્લેમના સમયે કયા ઇન્ટરવેન્શન લેવા, કયા પગલાઓ લેવા, તો કે ક્રાઇસિસ ઇન્ટરવેન્શન અપ્રોચ ઓરિએન્ટેડ ફ્રોમ ધ વર્ક ઓફ ધ લિન્ડેમન એન્ડ Kaplan. It is a form of the counseling designed to help individuals to adapt the immediate effect of the severe life event which acquire better way of the dealing with the future stressful circumstances. કે ક્રાઇસિસ ઇન્ટરવેન્શન એવો ફર્સ્ટ ઓફ ઓલ અપ્રોચ છે કોણે આપ્યો, તો કે લિન્ડમેન એન્ડ કેપ્લેને આપેલો છે, જેને કાઉન્સિલિંગ દ્વારા વ્યક્તિની હેલ્પ કરી શકે જેથી કરીને જે તે વ્યક્તિ છે પોતાની સિવિયર લાઈફ ઇવેન્ટમાંથી અને એક સારો રસ્તો ગોતી શકે જેથી કરીને એ ફ્યુચરની અંદર સ્ટ્રેસફુલ જે કંઈ પણ સર્કમસ્ટન્સીસ પરિસ્થિતિ છે એમાં સારી રીતના જીવી શકે. ધ અપ્રોચ ઇઝ યુઝ ટુ ટ્રીટ ઇમોશનલ રિએક્શન ઓર ડિસ્ટર્બડ બિહેવિયર અરાઇઝ ઇન અ રિસ્પોન્સ ટુ ક્રાઇસિસ સિચ્યુએશન સચ એઝ અ મેરેજ બ્રેકડાઉન, રેપ, અનએક્સપેક્ટેડ બેરેવમેન્ટ એન્ડ નેચરલ ડિસ્ટ્રેસ સચ એઝ અ ફ્લડ. એટલે શું કીધું તો કે આ અપ્રોચ દ્વારા આપણે વ્યક્તિની ઇમોશનલી જેના ઇમોશનલ રિએક્શન છે તેને ટ્રીટ કરી શકીએ. જે કાંઈ પણ વ્યક્તિનું બિહેવિયર છે ડિસ્ટર્બ થયું છે એનાથી જે કાંઈ પણ રિસ્પોન્સ છે એ ક્રાઇસિસ સિચ્યુએશન કે મુશ્કેલીની પરિસ્થિતિ ઊભી થઈ છે, જેવી કે કોઈના મેરેજ તૂટી ગયા હોય, રેપ થયો હોય, અનએક્સપેક્ટેડ કોઈનું મૃત્યુ થયું હોય, અથવા તો કોઈ પણ નેચરલ પરિસ્થિતિ કે એવી નેચરલી કુદરતી આફત આવી પડી હોય, ધારો કે ફ્લડ છે, ત્યારે વ્યક્તિ છે આમાંથી બહાર આવી શકે. In a crisis intervention, the most important aim is that the client should recognize that he or she has learned a general method of the dealing with the stressful condition which can be used for the solving future problem. કે ક્રાઇસિસ ઇન્ટરવેન્શનની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમ એનો ધ્યેય શું છે તે ક્લાયન્ટ છે એ પોતે શું કહેવાય કે આ મેથડ દ્વારા જે સ્ટ્રેસફુલ કન્ડિશન છે એને સોલ્વ કરી શકે, એને માન્યતા આપી શકે અને આગળ જો એવી કોઈ પણ સ્ટ્રેસફુલ કન્ડિશન છે ઉત્પન્ન થાય તો એના પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકે. તે તેનો ક્રાઇસિસ ઇન્ટરવેન્શનનો મુખ્ય એમ છે. ટ્રીટમેન્ટ ઇઝ ધ યુઝવલી શોર્ટ બટ ઇન્ટેન્સિવ. ટ્રીટમેન્ટ છે એવી યુઝવલી કેવી હોય છે? શોર્ટ હોય છે, નાની હોય છે અને ઇન્ટેન્સિવ હોય છે. ધ ક્લાયન્ટ ઇઝ કોલ્ડ નોટ ટુ એક્ટિવ ઇન ઓલ સ્ટેપ of the crisis intervention process include clarifying the problem, verbalizing feeling, identifying goal and option for the reaching goal and declining a plan. કે ક્લાયન્ટ છે એક જાતનું શું કહેવાય કે આ ક્રાઇસિસ ઇન્ટરવેન્શનના સ્ટેપની અંદર ભાગ લે છે. કઈ રીતના? તો કે પોતે છે એ આખી પ્રોસેસને એના પ્રોબ્લેમ જે કાંઈ પણ છે ક્રાઇસિસ છે એને પોતે ક્લેરિફાઈ કરે છે, વર્બલાઇઝિંગ ફિલિંગ પોતાની ફિલિંગ છે એ બોલીને શેર કરે છે, ગોલ છે એને આઈડેન્ટિફાઈ કરે છે, ધેન પોતે એ ગોલ સુધી પહોંચવા માટેના ઓપ્શન છે એ સિલેક્ટ કરે છે અને આખો પ્લાન છે એ ડિસાઇડ કરે છે. ધેન જોઈએ પર્પસ ઓફ ધ ગાઈડન્સ એન્ડ કાઉન્સિલિંગ. કે ગાઈડન્સ અને કાઉન્સિલિંગના હેતુઓ કયા કયા છે તો જોઈએ તો કે aiding the individual in the identification of his ability, aptitude, interest and attitude. કે ગાઈડન્સ અને કાઉન્સિલિંગથી વ્યક્તિ છે એ પોતે આઈડેન્ટિફિકેશન કરી શકે પોતાની એબિલિટી, પોતાનો એપ્ટિટ્યૂડ કેવો છે, પોતાનો ઇન્ટરેસ્ટ કેવો છે અને પોતાનો એટીટ્યૂડ કેવો છે. અસિસ્ટિંગ ધ ઇન્ડિવિજ્યુઅલ ટુ અન્ડરસ્ટેન્ડ, એક્સેપ્ટ એન્ડ યુટિલાઇઝ ધેર ટ્રેટ. એટલે કે વ્યક્તિને ગાઈડન્સ અને કાઉન્સિલિંગ છે એ કઈ રીતના હેલ્પ કરે તો કે વ્યક્તિ પોતાને સમજી શકે અને પોતાની જે કંઈ પણ ટ્રેટ, પોતાની અંદર રહેલા જે કંઈ પણ કેરેક્ટરિસ્ટિક છે, લક્ષણો છે એનું યુટિલાઇઝેશન એટલે કે તેનો ઉપયોગ કરી શકે. હેલ્પિંગ ધ ઇન્ડિવિજ્યુઅલ ટુ રિકોગ્નાઇઝ હિઝ ઓર હર એસ્પિરેશન ઇન ધ લાઇટ ઓફ હિઝ ઓર હર ટ્રેડ. કે કઈ રીતના મદદ કરે છે ગાઈડન્સ અને કાઉન્સિલિંગ તો કે પોતાની અંદર રહેલું જે કંઈ પણ એસ્પિરેશન છે, ઉત્સાહ છે અને પોતાની અંદર રહેલા જે કંઈ પણ ટ્રેટ, લક્ષણો છે તેને રિકોગ્નાઇઝ કરી શકે, માન્યતા આપી શકે, ઓળખી શકે. પ્રોવાઇડિંગ ધ ઇન્ડિવિજ્યુઅલ વિથ ઓપોર્ચ્યુનિટી ફોર ધ લર્નિંગ એરિયા ઓફ ધ ઓક્યુપેશન એન્ડ એજ્યુકેશનલ એડવાઇઝર. એટલે શું કીધું તો કે ગાઈડન્સ અને કાઉન્સિલિંગથી વ્યક્તિ છે પોતાનું ઓપોર્ચ્યુનિટી એટલે કે એને તક મળે જે તે ઓક્યુપેશનને શીખવા માટેની અને એજ્યુકેશનલ કોર્સ છે સિલેક્ટ કરવા માટેની. એડિંગ ધ ઇન્ડિવિજ્યુઅલ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ ધ વેલ્યુ સેન્સ. કે જેથી કરીને વ્યક્તિ એ ગાઈડન્સ અને કાઉન્સિલિંગ દ્વારા વ્યક્તિ છે પોતાની અંદર રહેલું જે કંઈ પણ વેલ્યુ સેન્સ છે એને ડેવલપ કરી શકે. હેલ્પિંગ ધ ઇન્ડિવિજ્યુઅલ ઇન ધ ડેવલપિંગ
હિઝ પોટેન્શિયલ ટુ ધેર ઓપ્ટિમમ, કે પોતાની જે કંઈ પણ શ્રેષ્ઠ પોટેન્શિયલ છે તે વ્યક્તિ છે એ ડેવલપ કરી શકે કોના દ્વારા, તો કે ગાઈડન્સ અને કાઉન્સિલિંગ દ્વારા. સો ધેટ હી મે બીકમ ધ ઇન્ડિવિજ્યુઅલ હી ઇઝ કેપેબલ ઓફ ધ બીકમિંગ, કે જેથી કરીને એ વ્યક્તિ એક પોતે સ્વતંત્ર વ્યક્તિ તરીકે કેપેબલ બની શકે. અસિસ્ટિંગ ધ ઇન્ડિવિજ્યુઅલ ઇન ઓબ્ટેનિંગ એક્સપિરિયન્સ વિચ વિલ અસિસ્ટ હિમ ઇન ધ મેકિંગ ઓફ ફ્રી એન્ડ વાઇઝ ચોઇસ, કે વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલને એક્સપિરિયન્સ આપે છે અને જેથી કરીને વ્યક્તિ છે એ પોતાની ચોઇસ છે ફ્રીલી કરી શકે. એડિંગ ધ ઇન્ડિવિજ્યુઅલ ઇન બીકમ મોર એન્ડ મોર સેલ્ફ ડાયરેક્ટિવ, કે ગાઈડન્સ અને કાઉન્સિલિંગથી છે વ્યક્તિ પોતે સેલ્ફ ડાયરેક્ટિવ બને છે. ધેન જોઈએ ગાઈડન્સ એન્ડ કાઉન્સિલિંગ ઇન ધ હોસ્પિટલ, કે હોસ્પિટલની અંદર ગાઈડન્સ અને કાઉન્સિલિંગની કઈ જરૂરિયાત રહે છે. ધ પ્રોબ્લેમ ક્રિએટ ડ્યુ ટુ ઇલનેસ વેરી નોટ ઓનલી વિથ ઇચ ઇન્ડિવિજ્યુઅલ પેશન્ટ બટ ઓલ્સો વિથ ડિફરન્ટ સ્ટેજ ઓફ ધ ઇલનેસ એન્ડ ડિફરન્ટ પોઈન્ટ ઓફ ધ પેશન્ટ હોસ્પિટલ એક્સપિરિયન્સ, કે પ્રોબ્લેમ ઇલનેસના કારણે જે કંઈ પણ પ્રોબ્લેમ ઊભા થાય છે એ ખાલી પેશન્ટને એક ડિફરન્ટ સ્ટેજની અંદર છે, ડિફરન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી હોસ્પિટલની અંદર પેશન્ટને છે એક્સપિરિયન્સ અનુભવો થતા હોય છે. વેન ડીલિંગ વિથ ધ સિક પીપલ ધ કાઉન્સેલર મસ્ટ કીપ ઇન અ માઇન્ડ, કે જ્યારે કાઉન્સેલર છે એ સિક એટલે કે બીમાર વ્યક્તિ સાથે ડીલ કરતો હોય ત્યારે એને કઈ વસ્તુઓ છે ધ્યાનમાં રાખવી જોઈએ, તો કે આર ધ પર્ટિક્યુલર સુટેબલ ટુ સ્ટ્રેન, એટલે કે વ્યક્તિની અંદર જે કંઈ પણ સ્ટ્રેન રહેલા છે એના જે કંઈ પણ શું કહેવાય કે એના જે કંઈ પણ લક્ષણો રહેલા છે તે પ્રમાણે તેનું કાઉન્સિલિંગ કરવું જોઈએ. એની અંદર જે કંઈ પણ સ્ટ્રેન એટલે કે તાણ હોય, સ્ટ્રેસ છે, એની અંદર કેટલા કોન્ફ્લિક્ટ છે, એ કઈ રીતના ડેવલપ થયેલા છે, તેને આપણે કઈ રીતના ઓવરકમ કરી શકીએ, કઈ રીતના ફાઇન્ડ આઉટ કરી શકીએ, એ પોઈન્ટ છે એને ધ્યાન રાખવા જોઈએ. ધેન પ્રોબ્લેમ ફેસ બાય ધ સિક પર્સન, કે સિક પર્સન દ્વારા કયા સિક પર્સન છે એ કયા પ્રોબ્લેમ છે એ ફેસ કરે છે, કયા પ્રોબ્લેમમાંથી એ સફર થાય છે. તો એમાં સૌથી પહેલાં ફિયર, એન્ઝાયટી એન્ડ ફ્રસ્ટ્રેશન, કે જે વ્યક્તિ છે બીમાર હોય એ કયા તો કે ફિયર અને એન્ઝાયટી અને ફ્રસ્ટ્રેશનને ફેસ કરે છે. તો કે હોસ્પિટલાઇઝેશન બ્રિંગિંગ આઉટ ફિયર, એન્ઝાયટી, ઈસીસી, કે હોસ્પિટલાઇઝેશનથી શું થાય છે તો કે ફિયર થાય છે અને એન્ઝાયટી થાય છે. ઇન ધ પેશન્ટની અંદર અનસર્ટેનલી રિગાર્ડિંગ ધ ડાયગ્નોસિસ ઇન ઇમ્પ્લિકેશન, ટ્રેન એન્ડ ટેન્શન ઇન ફેસિંગ ધ અનનોન ફ્યુચર ગિવિંગ ધ રાઇઝ ટુ ફિલિંગ ઓફ ધ હેલ્પલેસનેસ, bewilderment એન્ડ ઇનસિક્યોરિટી, કે શું થાય છે તો કે એના લીધે તો કે એની અંદર શું ઉત્પન્ન થાય છે તો કે એના ડાયગ્નોસિસ વ્યક્તિની અંદર શું જોવા મળે છે તો કે એને કઈ વ્યક્તિની શેના કારણે આવું ફિયર અને એન્ઝાયટી થાય. એક તો એના ડાયગ્નોસિસ જે એનું નિદાન થયું એના કારણે, એની અંદર કયા ઇમ્પ્લિકેશન એટલે કે કેવી અસર થશે, ટ્રેન એટલે કે તણાવ આવે, ટેન્શન આવે, ફેસિંગ ધ અનનોન ફ્યુચર, કે એને ખબર નથી કે હવે ફ્યુચરમાં શું થવાનું છે. ધેન એને કેવી ફિલિંગ આવે, હેલ્પલેસનેસની, એટલે કે એને હવે કોઈ પણ આશા રહેતી નથી. બેવાઇડરમેન્ટ એટલે કે એને આશ્ચર્ય થશે, ઇનસિક્યુરિટી થશે. કાઉન્સિલિંગ હેલ્પ ઇન ધ રીઇન્ફોર્સિંગ ધ હિઝ ઓર હર ફિલિંગ, કે કાઉન્સિલિંગ દ્વારા એની ફિલિંગને છે આપણે રીઇન્ફોર્સ કરી શકીએ, વાર્મથ આપી શકીએ, ઇમ્પોર્ટન્સ આપી શકીએ, જેથી કરીને આપણે એની એન્ઝાયટી છે એ દૂર કરવામાં મદદ કરી શકીએ. ધીસ કેન બી ડન થ્રુ આઉટ ધ પ્રોવાઇડિંગ રિલાયેબલ એન્ડ ઓથોરિટેટિવ આન્સર ટુ ધ ક્વેશ્ચન, કે આ કઈ રીતના કરી શકાય તો કે આપણે વ્યક્તિને છે રિલાયેબલ એટલે કે સાચો અને ઓથોરિટેટિવ આન્સર છે એના ક્વેશ્ચનનો સાચો આન્સર આપવો જોઈએ. હેલ્પ ધ પેશન્ટ ટુ એક્સેપ્ટ ધ રિયાલિટી ઓફ ધ સિચ્યુએશન હિઝ ઓર હર સેલ્ફ, કે પેશન્ટને જે કાંઈ પણ પોતાના ડિસીઝ કન્ડિશન રિલેટેડ રિયાલિટી છે એ સિચ્યુએશનને એક્સેપ્ટ કરવામાં આપણે મદદ કરવી જોઈએ. શી નાઇધર એગ્રીગેટ ધ સિરિયસનેસ ઓફ ધ ઇલનેસ નોન મિનિમાઇઝ ઇસ ઇમ્પેક્ટ ઓન ધ એડજસ્ટમેન્ટ, શી વિલ બી કમ્પેલ્ડ ટુ મેક, કે જે કાંઈ પણ શું કહેવાય કે એની ઇલનેસ છે એને આપણે કઈ રીતના મિનિમાઇઝ કરી શકીએ, વધારે પડતી છે એડજસ્ટ છે એમાંથી કઈ રીતના આપણે એને ઓછી કરી શકીએ તે માટે પેશન્ટને હેલ્પ કરવી જોઈએ. ધેન રિએક્શન ટુ ઇલનેસ, ફિલિંગ ઓફ ધ ઇનસિક્યુરિટી એન્ડ હેલ્પનેસ, કે ઇલનેસથી કેવું રિએક્શન આપે પેશન્ટ તો કે એક તો ઇનસિક્યુરિટી ફીલ થશે, હેલ્પલેસનેસ ફીલ થશે એન્ડ કોમન રિએક્શન ઓફ ધ ઇલનેસ. આ ઇનસિક્યુરિટી અને હેલ્પલેસનેસ છે કોમન રિએક્શન છે ઇલનેસની અંદર. And counseling help in restoring the patient's sense of the self
રિસ્પોન્સિબિલિટી એન્ડ એન્કરેજ ધ પેશન્ટ ટુ ફોલો પ્રિસ્ક્રાઇબ રેજિમેન, એટલે કે પેશન્ટને કાઉન્સિલિંગ દ્વારા આપણે એની જે કંઈ પણ સેન્સ છે કે સેલ્ફ રિસ્પોન્સિબિલિટી, પોતાની જવાબદારીની જે કંઈ પણ સેન્સ છે એને રિસ્ટોર કરી શકાય, એન્કરેજ અને પ્રોત્સાહન આપી શકાય, જેથી કરીને પેશન્ટ છે એને પ્રિસ્ક્રાઇબ કરેલી જે કંઈ પણ રેજિમેન છે, જે કંઈ પણ દવાઓ છે કે ટ્રીટમેન્ટ છે એને ફોલો કરી શકે. ધેન કાઉન્સિલિંગ ઓફ ધ ફેમિલીની કાઉન્સિલિંગ ક્યારે કરવું પડે? ધ કાઉન્સિલિંગ કેન નોટ બી કન્ફાઇન્ડ ટુ ધ પેશન્ટ બટ મસ્ટ બી એક્સચેન્જ ફેમિલી મેમ્બર એઝ વેલ એઝ, કે ખાલી કાઉન્સિલિંગ છે પેશન્ટ માટે જરૂરી નથી, પરંતુ એઝ વેલ એઝ ફેમિલીનું પણ કાઉન્સિલિંગ છે એ ઇલનેસના સમયે કરવું પડે છે. સોશિયલ, ઇકોનોમિક અને ઇમોશનલ પ્રોબ્લેમ વિચ ઇલનેસ ક્રિએટ ફોર ધ પેશન્ટ એવ રિપ્રિક્રેશ ઓન ધ ફેમિલી મેમ્બર એઝ વેલ એઝ, કે સોશિયલી, સામાજિક રીતના, ઇકોનોમિકલ એટલે કે આર્થિક રીતના, અને ઇમોશનલ એટલે કે લાગણીના પ્રોબ્લેમ છે ઇલનેસના કારણે પેશન્ટની અંદર તો જોવા મળે છે, પરંતુ સાથે સાથે ફેમિલીની અંદર પણ આ પ્રોબ્લેમ છે એ જોવા મળે છે. Positive value inherent in a family living have to utilize for the member to get adjust regardless of the degree of the inability, help the family member to gear their demand in accordance with the limitation imposed by the illness and assist them utilizing whatever potentialities the patient possess for the active participation in the family living. કે આપણે જ્યારે શું કહેવાય કે કોઈ પણ ફેમિલી મેમ્બર છે જે ઇકોનોમિકલી ફેમિલીની અંદર હેલ્પ કરતો હોય અને એ બીમાર પડે તો એની જે કાંઈ પણ એબિલિટી છે ઇલનેસના કારણે ઓછી થઈ ગઈ, તો એને કઈ રીતના ગેઇન કરવી, વ્યક્તિને ફરીથી ફેમિલી એક્ટિવિટીની અંદર કઈ રીતના લેવો, એ માટેનું આપણે ફેમિલીને છે એ કાઉન્સિલિંગ કરવું જોઈએ. ધેન પ્રોબ્લેમ ઓન ડિસ્ચાર્જ કે પેશન્ટને જ્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવે, રજા આપવામાં આવે ત્યારે કેવા પ્રોબ્લેમ થાય અને કઈ રીતના એનું કાઉન્સિલિંગ કરવું જોઈએ. તો કે ડ્યુરિંગ ડિસ્ચાર્જ ઇફ ધ પેશન્ટ કેરીઝ incapacitating reside of the illness, it is the likely interfere either the temporarily and even permanently within normal function, કે જ્યારે વ્યક્તિને છે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળે ત્યારે કેટલા ટાઈમથી હોસ્પિટલવાળા એન્વાયરમેન્ટમાં રહ્યું હોય ત્યારે એ વ્યક્તિ છે એ બહારના એન્વાયરમેન્ટમાં એટલો બધો છે એક્ટિવ નથી રહી શકતો અને એ ટેમ્પરરી અથવા તો પરમેનન્ટલી એના ફંક્શન છે નોર્મલ નથી રહેતું, ત્યારે વ્યક્તિને શું કરવું પડે? તો કે ઇન્કરેજ એટલે કે પ્રોત્સાહન આપવું જોઈએ patient in the planning for his or her return to normal living at a helpful device in the preparing his or her assume a greater degree of the self direction, કે પેશન્ટને એના માટે પ્લાન કરવું જોઈએ, એને એન્કરેજ એટલે કે પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી કરીને પોતાની નોર્મલ લાઈફની અંદર ઇઝીલી છે એ જીવી શકે. Such help is given by the counselor and by the assisting with the living arrangement, adjustment, કે કાઉન્સેલર દ્વારા તેનું લિવિંગ રહેવા માટે અરેન્જમેન્ટ કરી દેવામાં આવે છે, એડજસ્ટમેન્ટ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવામાં આવે છે અને મેડિકલ ફોલોઅપ માટે તેને સમજાવવામાં આવે છે, જેથી કરીને which is of value not only because they concern severe essential for the patient well-being but also means of the enhancing the patient feeling, કે ખાલી એવું નથી કે પેશન્ટનું સર્વિસ છે એ જ એન્હાન્સ કરી શકાય, ઇન્ટેન્શનલ પેશન્ટને જ વેલ કરી શકાય એવું નહીં, પરંતુ તેની જે કાંઈ પણ પોઝિશન છે, જે કાંઈ પણ નોર્મલ ફંક્શન કરવાની પોસિબિલિટી છે, એબિલિટી છે એને એન્હાન્સ એટલે કે એનો વધારો કરી શકાય, પેશન્ટની ફિલિંગને પણ બેટર બનાવી શકાય. તેને જોઈએ ગાઈડન્સ એન્ડ કાઉન્સિલિંગ ઇન નર્સિંગ એજ્યુકેશન, કે નર્સિંગ એજ્યુકેશનની અંદર ગાઈડન્સ અને કાઉન્સિલિંગનું ઇમ્પોર્ટન્સ છે એ શું છે? તો ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવીએ. ફર્સ્ટ પોઈન્ટ છે ટુ હેલ્પ સ્ટુડન્ટ એડજસ્ટ વિથ ધ ન્યૂ એન્વાયરમેન્ટ ઇન ધ નર્સિંગ ઇન્સ્ટિટ્યુશન, કે જ્યારે સ્ટુડન્ટ છે નર્સિંગ ઇન્સ્ટિટ્યુશનની અંદર પહેલી વખત આવે ત્યારે એ એન્વાયરમેન્ટની અંદર એડજસ્ટ થવા માટે ગાઈડન્સ અને કાઉન્સિલિંગની જરૂર છે. ધેન ટુ હેલ્પ ઇન ધ ડેવલપિંગ ક્વોલિટી રિક્વાયર્ડ ફોર ધ સક્સેસફુલ નર્સિંગ પ્રેક્ટિસ, કે સક્સેસફુલ નર્સિંગ પ્રેક્ટિસ કરવા માટેની એની અંદર ક્વોલિટીઝ એની ગુણવત્તા વધારવા માટે ગાઈડન્સ અને કાઉન્સિલિંગ છે જરૂરી છે. ટુ હેલ્પ સ્ટુડન્ટ ઇન ગેટિંગ એડજસ્ટ વિથ ક્લિનિકલ એન્વાયરમેન્ટ, કે સ્ટુડન્ટને ક્લિનિકલ એન્વાયરમેન્ટની અંદર હોસ્પિટલ એરિયાની અંદર એડજસ્ટ થવા માટે ગાઈડન્સ અને કાઉન્સિલિંગ છે એ જરૂરી છે. ટુ હેલ્પ સ્ટુડન્ટ કીપ ઇન ટચ વિથ ધ લેટેસ્ટ ટ્રેન્ડ ઇન ધ નર્સિંગ એન્ડ ટુ રીપ બેનિફિટ ફોર ધ ટ્રેન્ડ્સ, એટલે કે નર્સિંગ સ્ટુડન્ટને આપણે હેલ્પ કરી શકાય કે જેથી કરીને જે
નવા જે કંઈ પણ સ્ટેજ છે, મોડર્ન જે કંઈ પણ વસ્તુઓ આવતી જાય છે તેની સાથે એ ટચમાં રહે અને તે એના બેનિફિટ્સ છે એ જાણતો હોય. તે માટે ગાઈડન્સ અને કાઉન્સિલિંગ છે એ જરૂરી છે. ટુ હેલ્પ સ્ટુડન્ટ ઇન ડેવલપિંગ પોઝિટિવ લર્નિંગ હેબિટ, કે જેથી કરીને ગાઈડન્સ અને કાઉન્સિલિંગ દ્વારા સ્ટુડન્ટની લર્નિંગ હેબિટ છે પોઝિટિવ બનાવી શકાય, સ્પેશિયલી ઇન સ્કિલ લર્નિંગ, એન્ડ સો ધેટ દે કેન રિટેન એન્ડ ટ્રાન્સફર ધ લર્ન લેસન ઇન ધ બેટર વે, કે જેથી કરીને એનું લર્નિંગ છે બેટર વેથી ટ્રાન્સફર થઈ શકે. ટુ હેલ્પ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ ધ અપ્રોપ્રિએટ કોપિંગ સ્ટ્રેટેજી ઇન ઓર્ડર ટુ ડીલ વિથ ધ સ્ટ્રેસ ઇન ધ પ્રોડક્ટિવ મેનર, કે સ્ટ્રેસની સિચ્યુએશનની અંદર એ સારી રીતના કોપ કરી શકે અને પ્રોડક્ટિવ મેનરની અંદર તે પ્રોબ્લેમને છે હેન્ડલ કરી શકે. એના માટે ગાઈડન્સ અને કાઉન્સિલિંગ છે નર્સિંગ એજ્યુકેશનમાં જરૂરી છે. ટુ હેલ્પ સ્ટુડન્ટ ઇન એસ્ટાબ્લિશ અ પ્રોપર આઈડેન્ટિટી, કે જેથી કરીને નર્સિંગ ગાઈડન્સ અને કાઉન્સિલિંગ દ્વારા નર્સિંગ સ્ટુડન્ટ છે પોતાની પ્રોપર આઈડેન્ટિટી ઓળખાણ છે એ ઊભી કરી શકે, એસ્ટાબ્લિશ કરી શકે. ટુ હેલ્પ ધેમ ડેવલપ અ પોઝિટિવ એટીટ્યુડ ટુવર્ડ ધ લાઈફ, કે ગાઈડન્સ અને કાઉન્સિલિંગ દ્વારા નર્સિંગ સ્ટુડન્ટની અંદર પોઝિટિવ એટીટ્યુડ તેની લાઈફ પ્રત્યે છે આપણે ડેવલપ કરી શકીએ. ટુ હેલ્પ ધેમ ઓવરકમ પીરિયડ ઓફ ટર્મોઇલ એન્ડ કન્ફ્યુઝન, એટલે કે સ્ટુડન્ટની અંદર આપણે ઓવરકમ એટલે કે ઓછો કરી શકીએ, ટર્મોઇલ એટલે કે મુશ્કેલીનો અને કન્ફ્યુઝનવાળો પીરિયડ છે. ટુ હેલ્પ સ્ટુડન્ટ ઇન ડેવલપ ધેર લીડરશિપ ક્વોલિટી, કે સ્ટુડન્ટની અંદર આપણે ગાઈડન્સ અને કાઉન્સિલિંગ દ્વારા એની લીડરશિપની જે કાંઈ પણ ક્વોલિટી છે એને ડેવલપ કરી શકાય. ટુ મોટિવેટ ધેમ ટુ ટેકિંગ મેમ્બરશિપ ઇન પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન આફ્ટર કમ્પ્લીટિંગ ધેર સ્ટડી, કે એની ગાઈડન્સ અને કાઉન્સિલિંગ દ્વારા સ્ટુડન્ટ એની સ્ટડી પૂર્ણ કરે એ પછી એ કોઈ પણ પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશનની અંદર મેમ્બરશિપ મેળવી શકે, તેના માટે આપણે એને મોટિવેટ કરી શકીએ. ટુ હેલ્પ ધેમ ટુ ટેક એડવાન્ટેજીસ ઓફ ધ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ ઇન ધ પેશન્ટ કેર, કે પેશન્ટની કેરની અંદર જે ટેકનોલોજીની અંદર જે કંઈ પણ સુધારા વધારા થયા છે તેનો સારી રીતના ઉપયોગ કરી શકે, તે માટે તેને ગાઈડન્સ અને કાઉન્સિલિંગ છે એ જરૂરી છે. ટુ હેલ્પ ધ ડેવલપ રેડીનેસ ફોર ધ ચેન્જ એન્ડ ફેસ ચેલેન્જ બોથ ઇન અ પર્સનલ એન્ડ વેલ એઝ અ પ્રોફેશનલ લાઈફ, કે સ્ટુડન્ટ છે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફની અંદર ચેન્જ અને ચેલેન્જ છે તેને એક્સેપ્ટ કરી શકે અને તે એને ડેવલપ કરવા માટે રેડી રહે, તે માટે તેને ગાઈડન્સ અને કાઉન્સિલિંગનું નોલેજ હોવું જરૂરી છે. ટુ હેલ્પ ધેમ ટુ કેરી આઉટ રિસ્પોન્સિબિલિટી એઝ વર્થવાઇલ હેલ્થ ટીમ મેમ્બર, કે પોતે એક હેલ્થ ટીમ મેમ્બર તરીકે પોતાની રિસ્પોન્સિબિલિટી જવાબદારીઓ છે સારી રીતના પ્લે કરી શકે, તે માટે તેને ગાઈડન્સ અને કાઉન્સિલિંગ છે એ જરૂરી છે. મોટિવેટ ધેમ ટુ પ્રિસિયસ હાયર એજ્યુકેશન અકોર્ડિંગ ટુ ધેર એબિલિટી એન્ડ ઇન્ટરેસ્ટ, કે સ્ટુડન્ટને તેની એબિલિટી એટલે કે એની ક્ષમતા અને ઇન્ટરેસ્ટ પ્રમાણે હાયર એજ્યુકેશન માટે તેને મોટિવેટ કરી શકાય, તે માટે ગાઈડન્સ અને કાઉન્સિલિંગ છે નર્સિંગ એજ્યુકેશનમાં જરૂરી છે. ટુ અસિસ્ટ ધ નીડી સ્ટુડન્ટ ઇન અવેલિંગ ફાઇનાન્શિયલ અસિસ્ટન્ટ ફ્રોમ ધ અપ્રોપ્રિએટ ઓર્ગેનાઇઝેશન, કે સ્ટુડન્ટને આપણે જે ફાઇનાન્શિયલ એટલે કે આર્થિક રીતના જે સ્ટુડન્ટને જરૂરિયાત છે તે સ્ટુડન્ટનો આપણે ગાઈડન્સ અને કાઉન્સિલિંગ દ્વારા તેની હેલ્પ કરી શકીએ, તે માટે ગાઈડન્સ અને કાઉન્સિલિંગ છે નર્સિંગ એજ્યુકેશનમાં જરૂરી છે. દેન નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ન્યૂ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 8 છે સ્ટાર્ટ કરશું.